નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ગુરુ, શિષ્ય, જ્ઞાન અને માયા, આ બધું જ માયાનું જ આવરણ છે। કેમ કે આપણે જોઈએ, આપણે ગુરુનો દેહ જ જોઈએ છીએ, ગુરુનો શરીર જ આપણે જોઈએ છીએ। તો શરીર ભલે ગુરુનું શરીર હોય કે શિષ્યનું શરીર હોય, ગુરુના શબ્દો હોય કે શિષ્યના શબ્દો હોય, તો શરીર એ પણ માયાનું જ છે, માયાથી જ ઉત્પન્ન થયેલું છે। અને આપણે કોઈ પણ પ્રકારનો આપણે સત્સંગ કરીએ છીએ, એટલે કે જે શબ્દો છે એ શબ્દો પણ માયાનું રૂપ છે। તો આ ત્રિગુણી માયા છે, એમાં ગુરુના શબ્દ પણ માયામાં આવી જાય છે, ગુરુનું શરીર પણ માયામાં આવી જાય છે, ગુરુ જે ખોરાક ખાતા હોય છે, જે હવા લેતા હોય છે, જ્યાં રહેતા હોય છે, એ પણ માયાનું જ આવરણ છે। તો માયાનો પ્રદેશ 5 તત્વ અને 3 ગુણથી શરૂ થાય છે। તો આ પૂરું અસ્તિત્વ 5 તત્વથી જ પ્રગટ થયેલું છે અને તેમાં ત્રિગુણી માયા ભરેલી છે। તો પછી દરેક મનુષ્યની અંદર 5 તત્વ રમી રહેલા હોય છે, કેમ કે મનુષ્ય શરીર 5 તત્વથી જ બનેલું છે અને તે મનુષ્ય શરીરમાં 3 ગુણ પણ રહેલા હોય છે। તો ચાહે ગુરુનું શરીર હોય કે શિષ્યનું શરીર હોય, તે માયાનું જ રૂપ છે, માયામાંથી જ બનેલું છે। અને આ શરીરને ટકાઈ રાખવા માટે જે શરીરને પોષણ આપનારા ઘટકો છે એ પણ માયાનું જ રૂપ છે। તો તેનો અર્થ એ થાય છે કે શરીર પણ માયા છે અને ખોરાક પણ માયા છે, હવા પણ માયા છે અને પાણી પણ માયા છે। તો માયા જ માયાને ખાઈ રહી છે। તો હવે આપણે જોઈએ કે ભલે આપણે સત્સંગ સાંભળતા હોઈએ, કથા સાંભળતા હોઈએ કે કોઈ પણ ઇતિહાસ સાંભળતા હોઈએ, તો આ બધા જ શબ્દો માયામાંથી જ પ્રગટ થયેલા છે અને શબ્દોમાંથી જ માયા બનેલી છે। તો શબ્દો એ પણ માયાનું રૂપ જ છે। તો હવે તમે વિચારો, ગુરુનું શરીર, ગુરુની વાણી, આ બધું જ માયાનું આવરણ છે અને શિષ્યનું શરીર પણ માયાનું આવરણ જ છે। તો જે ગુરુઓ હું શરીર છું એવી રીતે જીવન જીવે છે, જે ગુરુઓની પાસે શબ્દનો ભંડોળ પડેલો છે અને શબ્દોથી જ રમી રહ્યા છે, તો જ્યાં સુધી તમે ગુરુના શરીરને કે ગુરુના શબ્દોને પકડી રહો, ત્યાં સુધી આ માયામાંથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો નથી। કારણ કે ભલે ગુરુનું શરીર હોય કે પછી તમારા પિતાનું શરીર હોય કે તમારી સ્ત્રીનું શરીર હોય કે પછી તમારા બાળકનું શરીર હોય, તો તમે કોઈ પણના શરીરને પકડી રાખશો તો તે શરીર એ બંધન છે અને તમે કોઈના પણ શબ્દોને પકડી રાખો તો તે શબ્દો પણ બંધન છે। અને જ્યાં સુધી શરીરનો મોહ હશે, એટલે કે જ્યાં સુધી હું શરીર છું તે ભાવના પડી હશે અને જ્યાં સુધી હું કંઈક જાણું છું, હું જ્ઞાની છું એવો શબ્દો તમારી અંદર પડ્યા હશે, ત્યાં સુધી માયાથી ઉપર ઉઠવાનું ચૂકી જવાય છે। કારણ માયાથી ઉપર ઉઠવા માટે તમારે વરાળ બની જવું પડે છે, તમારું બાષ્પીભવન કરી દેવું પડે છે। એટલે કે બાષ્પીભવન કરવું પડે છે, કેમ કે આપણે જોઈએ છીએ કે સાગરનું પાણી આકાશમાં ચડી શકતું નથી અને એ જ પાણી જ્યારે બાષ્પીભવન થાય છે ત્યારે વગર પ્રયાસે એ પાણી આકાશમાં પહોંચી શકે છે। તો નથી બરફ આકાશમાં પહોંચી શકતો કે નથી પાણી આકાશમાં પહોંચી શકતું। તો શરીર તે ઘન છે, તો આપણે માની લો કે બરફ એ ઘન પદાર્થ છે, તો આપણે આ શરીરને બરફ માની લઈએ।
તો બરફ પણ ઘન છે અને શરીર પણ ઘન છે. તો ઘન વસ્તુ કોઈ દિવસ એક થઈ શકતી નથી. એટલે કે બરફના ટુકડા જેવું છે અને શબ્દો તે પાણી જેવા છે. તો આપણે જોઈએ કે બે શરીર જોડે ઊભા રાખ્યા હોય તો બે શરીર મળી શકતા નથી. તમે બે પાણીના રેલા હાથે કાઢો તો પાણી ઓળખાઈ ન શકે કે મારું પાણી છે કે તારું પાણી છે. પણ પાણી આકાશમાં ચડી શકતું નથી. તો શબ્દો એક જ આવે બધાના. જે તે સંતોના શબ્દો, જે સંતો સત્સંગ કરતા હોય કે ભજન કરતા હોય કે જે કરતા હોય, શબ્દો એક જ હોય. પણ કહેવાનો મતલબ શબ્દો પ્રવાહી રૂપ છે. તો પ્રવાહી પણ આકાશમાં ચડી શકતું નથી. તો એના માટે શું કરવું પડે? એને આપણે બાષ્પીભવન કરવું પડે. એ પાણીની વરાળ કરવી પડે. તો હવે જ્યાં સુધી પાણી છે, પાણી એટલે શબ્દો અને બરફ એટલે શરીર. જ્યાં સુધી શરીર છે અને જ્યાં સુધી બરફ છે ત્યાં સુધી આકાશની યાત્રા કરી શકાતી નથી. એટલે કે માયાથી બહારની યાત્રા કરી શકાતી નથી. તો હવે કોઈ પણ વસ્તુના બે છેડા હોય છે. આપણે એક છેડો સંસારનો છે. ધારો કે એક નદી હોય, એક નદીના બે છેડા હોય છે. એક આ કિનારો, એક સામો કિનારો. તો નદીનો જે પહેલો કિનારો જ્યાં આપણે હાલ ઊભા છીએ એ સંસારનો કિનારો છે. અને નદીનો જે સામે કિનારો છે એ શૂન્યનો કિનારો છે, સત્યનો કિનારો છે, પરમાત્માનો કિનારો છે. તો હવે આ કિનારાથી પેલા કિનારા જવા માટે આપણે સફર તો પાણીમાં સફર કરવી પડશે. તો હવે શબ્દરૂપી નાવડીમાં શરીરને બેસવું પડશે. તો શબ્દો આ કિનારેથી હામા કિનારે જવાનો એક પુલ છે અને શરીરને ચાલવું પડે છે. પણ હવે આપણે સામા કિનારે પહોંચી ગયા. તો હવે સામા કિનારે શું છે? સામા કિનારે કોઈ શબ્દય નથી, કોઈ શરીરે નથી, કોઈ માયા નથી, કોઈ પાણી નથી. ત્યાં શૂન્ય જ છે. તો હવે આપણે સામા કિનારે તો પહોંચી ગયા, પણ ત્યાં જો સામા કિનારે આપણે જ્યાં પહોંચ્યા છતાંય આપણે શરીરને પકડી રાખશું, આપણે શબ્દોને પકડી રાખશું, તો સામા કિનારે પહોંચીને પણ આપણે સત્યને જાણી નહીં શકીએ. કેમ કે સત્યને જાણવા માટે તો વરાળ થવું પડે છે. કારણ કે વરાળનો તમે જો વરાળનો કોઈ રૂપ રંગ હોય જ નહીં. વરાળ એટલે વરાળ. વરાળ લાકડાની ધૂળ છે ને એ આપણે લાકડું પ્રગટાવીએ, અંદરથી ધુમાડી નીકળે, એ આપણને આકાશમાં જતી થોડી જ દેખાય છે. પછી આકાશમાં બિખરી જાય છે. એ આપણને ક્યાંય દેખાતી નથી. પરંતુ પાણીનું જે બાષ્પીભવન થાય છે સૂર્યના પ્રકાશથી, એ તો આપણે બાષ્પીભવન જોઈએ કે આપણે પાણીના ઉપર સૂર્યનો પ્રકાશ પડી રહ્યો, પણ બાષ્પીભવનથી પાણી જે ઉપર જાય છે એનું બાષ્પીભવન થઈને એ આપણે જોઈ શકતા નથી. તો જે શૂન્ય એનો મતલબ કે એ પાણી એ નિયત પાણીને આપણે બરફ બનાવી શકીએ છીએ અને એને પાણીનો આપણે પ્રવાહ વહેવાઈ શકીએ છીએ. પણ તમે જે બાષ્પીભવન પાણી થઈ ગયું એને તમે પકડી શકતા નથી અને એ બાષ્પીભવનને તમે રોકી શકતા નથી. કંઈ એનો સ્વભાવ થઈ જશે ઉપર ઉઠવાનો. તો જ્યાં સુધી આપણા અંદર હું શરીર શું, ભલે કોઈ પણ પ્રકારનું શરીર હોય, ચાહે ગુરુનું શરીર હોય, સ્ત્રીનું શરીર હોય, મતલબ કોઈ પણ પ્રકારના આ જગતમાં કોઈ પણ પ્રકારના શરીરને આપણે એના બંધનમાં રહી ગયા, એના શરીરને આપણે પકડી લીધું, તો આપણે એક બરફના ટુકડા જેવા થઈ જવાના છીએ. એમાંય આપણું બાષ્પીભવન થવાનું નથી. પરંતુ શરીરને છોડી દેવું પડે. ભલે પછી ગમે એનું શરીર હોય, શરીર છૂટી જાય પછી પાછળથી વધે શબ્દો. તો શબ્દો તરલ છે, પાણી જેવા છે. હવે શબ્દ તો શૂન્યમાં પહોંચી શકતું નથી. તો છેવટે શબ્દને પણ છોડી દેવા પડે છે. અને જ્યારે શબ્દ છૂટી જાય છે ત્યારે જ એના અંદર એક ભાપ બને છે, એક વરાળ બને છે, એક બાષ્પીભવન બને છે. અને એ જ બાષ્પીભવન મૂલાધાર ચક્રમાં થઈને સૂક્ષ્મના નાડીમાં પ્રવેશ કરે છે. અને જેમ પાણી ઉપર સૂર્યનો પ્રકાશ પડીને પાણીનું બાષ્પીભવન થઈને આકાશમાં પહોંચી જાય, એમ એ ઉર્જાનું બાષ્પીભવન થાય છે. પણ ક્યારે? કે જ્યારે તમામ પ્રકારના શરીરો છૂટી જાય, તમામ પ્રકારના શબ્દો છૂટી જાય, છેલ્લે શૂન્ય વધે, છેલ્લે
એક અનહદ નાદ જ વધે, અને એ અનહદ નાદ એ બાષ્પીભવનને રૂપ છે. તો એ જ સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય એટલે કે આ જગતમાં કોઈ એના અંદર કોઈ ગુરુ ન હોય, હું પોતે શિષ્ય છું એ ન હોય, મેં આટલો સત્સંગ સાંભળ્યો એ ન હોય, મારી પાસે આટલું જ્ઞાન છે એ પણ ન હોય, હું કંઈક જાણું છું એ પણ ન હોય. ફક્ત શૂન્ય. હું શરીર નથી, મારો કોઈ ગુરુ નથી, અને હું કંઈ જાણતો નથી. આ બધું જ છૂટી જાય છે. ત્યારે પાછળ જે વધે છે એ બાષ્પીભવનની પ્રક્રિયા વધે છે, અને એ જ બાષ્પીભવન થાય તો જ માયામાંથી બહાર નીકળી શકાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.